ખેરાલુ તાલુકાના અરઠી ગામની આંગણવાડીની ભરતીમાં વિવાદ, જ્યાં અરઠીની જાગૃતિબેનની ઓનલાઈન અરજી જે છે રદ થઈ હતી, તો સીડીપીઓ રમીલાબેન પટેલ સમક્ષ આગેવાનોની જે રજૂઆત કરી હતી, જેમાં મહેસાણા જિલ્લા આંગણવાડી અધિકારી સુધી પહોંચીને રજૂઆત કરી હતી. તો કોંગ્રેસના અગ્રણી મુકેશ દેસાઈની ટીમ પણ આંગણવાડી ખાતે પહોંચી હતી. સીડીપીઓ રમીલાબેન પટેલે અરજદાર બહેનને ફોર્મ ખોટું ભરવાથી રદ થયું હોવાનું કહ્યું હતું. મુકેશ દેસાઈએ રિજેક્ટ થયેલા ઉમેદવારની યાદીમાં ઓનલાઈન મૂકવા માંગ કરી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ અસલ પ્રમાણપત્રો અને ઓનલાઈન અરજી બંનેનો ચેક કરતો પહેલા સેમેસ્ટરની માર્કશીટ 5મા સેમેસ્ટરના માર્ક્સ મૂકેલા જોવા મળેલા હતા અને 5મા સેમેસ્ટરના માર્કશીટના માર્ક્સ પહેલા સેમેસ્ટરમાં ઓનલાઈન અરજીમાં મૂકેલા હતા. જે બાબતે અરજદારે અમને રજૂઆત કરેલી તે બાબતે અમે એમને માર્ગદર્શન આપેલું કે તમે 10 દિવસની અરજી ઓનલાઈન ગ્રીવન્સમાં જતા રહો અને એનો ન્યાય સરકારશ્રીએ મૂકેલી કમિટી જે કે જિલ્લામાં ડીડીઓ સર, નાયબ ડીડીઓ સર અને પ્રોગ્રામ ઓફિસર સાહેબશ્રીની કમિટીમાં તેને બોલાવવામાં આવશે. અને આજે અરઠીના બેનની જે એપ્લિકેશન કરેલી હતી એ એપ્લિકેશનમાં એવી ફરિયાદ એમની હતી કે આઈસીડીએસ કચેરીએ જે ઓનલાઈન અરજી યાદી મૂકી મેરિટ પ્રમાણે એમાં એમનું નામ નથી આવ્યું. તો એ નામ નહીં આવવાનું કારણ અહીંયા એવું જાણવા મળ્યું સીડીપીઓ બેન પાસેથી કે એના જે ડોક્યુમેન્ટ અમે જે માગી હતા એ મુજબ ડોક્યુમેન્ટ ન હતા એટલે એ યાદી રિજેક્ટ થઈ. તો અમારો પ્રશ્ન છે કે તમારે મેરિટ યાદી અને સાથે રિજેક્ટ યાદી પણ મૂકવી જોઈતી હતી. જો તમે રિજેક્ટ યાદી મૂક્યું કામ દર્શાવ્યું હોત તો અમને ખબર પડે કે આ કારણસર યાદી રિજેક્ટ કરી.